ગુડ મોર્નિંગ ડિયર એસ્પિરન્ટ્સ. આજે ફરીથી આપણે એક નવા ટૉપિક સાથે મળી રહ્યા છીએ. આજનો જે ટૉપિક છે આપણો એ પોલિટીની અંદર વિવિધ જે સંસ્થાઓ છે જે આપણે સ્ટેચ્યુટરી બોડીઝની વાત કરવામાં આવે છે એની અંદરથી આપણે લીધેલો છે અને ન્યૂઝમાં પણ લાસ્ટ વીકના ન્યૂઝમાં પણ હતો. તો એ ટૉપિકને આપણે હોલિસ્ટિકલી 360 ડિગ્રી એપ્રોચથી જોવાનો પ્રયત્ન કરીશું. હવે સિમ્પલ વાત કરવામાં આવે તો આપણા આ પ્રોગ્રામની અંદર આપણે શું પ્રયત્ન કર્યો છે કે જેટલા બી લાસ્ટ વીકની અંદર કરંટ અફેર્સ આવે છે એને આગલા વીકમાં આપણે કવર કરીએ છીએ અને સાથે સાથે એના રિલેટેડ જેટલું બી સ્ટેટિક્સ છે એને પણ આપણે જોડે જોડે કવર કરી લઈશું. તો તમે આના અંદરથી પોતાની નોટ ડેવલપ કરી શકો છો. જે લોકો ઇંગ્લિશમાં વાંચે છે એમને અહીંયા તૈયાર નોટ મળી જશે અને જે લોકો ગુજરાતી અથવા બીજી કોઈ લેંગ્વેજમાં લખી રહ્યા છે એ લોકો પોતાની લેંગ્વેજની અંદર નોટ રેડી કરી શકે છે. તો તમારું આ જેટલા ટૉપિક્સ અહીંયા થશે એના માટે તમારે બીજો કોઈ મટીરિયલ વાંચવાની જરૂરિયાત રહેશે નહીં. તો આપણે ખૂબ જ મહત્ત્વનો ટૉપિક નેશનલ હ્યુમન રાઇટ કમિશન જોવા જઈ રહ્યા છે. આની અંદર જે છે કે એના રિલેટેડ જે ઇશ્યુઝ છે એ આપણે જોવાના છે. મોટા ભાગે આપણને એ જ પૂછાશે કે ભાઈ નેશનલ હ્યુમન રાઇટ કમિશન 2019નું જે અમેન્ડમેન્ટ આવ્યું છે એના રિલેટેડ જણાવો. અથવા તો નેશનલ હ્યુમન રાઇટ કમિશન આટલા વર્ષોથી કામ કરી રહી છે તો એમને મહિલાઓ રિલેટેડ શું કામ કર્યું, બાળકો રિલેટેડ શું કામ કર્યું, અથવા તો એમને પોઝિટિવલી જે કામ કર્યા છે એ સમજાવો, અથવા તો પોતાનું કાર્ય કરવા માટે સફળ રહી નથી, તમારું શું માનવું છે એવું તમને પૂછશે. તો આવું કંઈ બી પૂછાય છે તો એના રિલેટેડ ક્વેશ્ચનના આન્સર તમે અહીંયાથી કરી શકશો. યુપીએસસીનો બી આ એક ફેવરેટ ટૉપિક છે કે જેમાંથી યુપીએસસી વારે ઘડે ક્વેશ્ચન પૂછતી આવી છે, પ્રીની અંદર અને મેન્સની અંદર બંનેની અંદર. તો આપણે એને કવર કરીશું. તો જીએસ પેપર 2ની અંદરનો આ ટૉપિક છે અને પોલિટી અને ગવર્નન્સ પાર્ટની અંદર કવરઅપ થયેલું છે. સબ થીમની અંદર ચોખ્ખું લખેલું જ છે કે નેશનલ હ્યુમન રાઇટ કમિશન અને સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન સમજાવો. તો પર્ટિક્યુલર સિલેબસમાં લખેલો ટૉપિક હોવું એટલે ખૂબ જ મહત્ત્વનો ટૉપિક હોવું એવું તમારે સમજી લેવાનું. તો વાત કરવામાં આવે તો કન્ટેક્સ અત્યારે શા માટે ન્યૂઝમાં રહે. તો ન્યૂઝમાં તો આપણે બહુ એટલું મહત્ત્વ નહોતું બરાબર કે ન્યૂઝમાં શા માટે રહ્યો છે બરાબર, પરંતુ એ આપણે લખવાની ક્યારે બી જરૂરિયાત હોતી નથી. પરંતુ અહીંયા સમજાવ્યું છે કે ન્યૂઝમાં શા માટે છે. તો આપણે જાણીએ છીએ કે દિલ્હીની અંદર મુદકાની અંદર જે ફાયર ઇન્સિડન્ટ બન્યો હતો, કેટલાક લોકો જે મકાનની અંદર આગ લાગી ફેક્ટરીની અંદર ઘણા લોકોના મૃત્યુ થઈ ગયા. તો એના રિલેટેડ ત્યાં જે લોકો કામ કરતા હતા એમને કેવા હ્યુમન રાઇટ્સ મળતા હતા અથવા તો ત્યાંની સ્થિતિ આવી હતી તો સરકારે કેમ પગલાં નહોતા લીધા, આ દરેક વસ્તુ ઉપર હ્યુમન રાઇટ કમિશનના સેક્રેટરીએ શું કર્યું હતું, ડિટેલ માગી હતી. તો આ જે ડિટેલ છે એના રીતે આ વસ્તુ ન્યૂઝમાં આવી છે. તો અહીંયા કોઈ પણ એક તંત્ર પોતાનું કામ કરવામાં નિષ્ફળ નીવડ્યું હતું, એના કારણે શું થયું હતી, આવી મોટી ઘટના બની હતી. તો એના રિલેટેડ પછી જાંચ કરવા માટે હ્યુમન રાઇટ કમિશન આવ્યું છે. તો એના કારણે આ વસ્તુ ઇસ્યુમાં રહી છે. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ હ્યુમન રાઇટ કમિશન શું છે બરાબર, અથવા તો હ્યુમન રાઇટ જે એક્ટ છે એ કેવી રીતે આવ્યો. The Protection of Human Rights Act 1993 was enacted to provide for the constitution of બરોબર ત્યાંથી કે આના જે એક્ટ જે છે ધ પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક્ટ 1993 ભારતની અંદર લાવવામાં આવ્યો અને એના રિલેટેડ શું બનાવવામાં આવ્યું તો એના ઉપરથી નેશનલ હ્યુમન રાઇટ કમિશન બનાવવામાં આવ્યું. બીજું દરેક જે સ્ટેટ્સ છે એને હ્યુમન રાઇટ કમિશન બનાવવાનું કહેવામાં આવ્યું. અને હ્યુમન રાઇટ માટે સ્પેશિયલ કોર્ટ્સની રચના પણ કરવામાં આવી. તો આ એક્ટની અંદર આ પ્રોવિઝન્સ હતા. તો પ્રીની અંદર તમને ક્વેશ્ચન પૂછી શકે છે કે ભાઈ પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ 1993ની અંતર્ગત નીચેની વસ્તુ લખેલી છે. હવે તમને આ બંને તો તમે કહી શકશો કે ભાઈ એનએચએસઆરની વાત કરી હશે, એસએચઆરસીની વાત કરી હશે, પરંતુ શું હ્યુમન રાઇટ કોર્ટ્સ વિશે વાત કરી હશે તો એ આપણા માટે એક કન્ફ્યુઝનનો વિષય થઈ જાય છે. પરંતુ અહીંયા આપણે જોઈએ છે કે ભાઈ હ્યુમન રાઇટ કોર્ટ્સ વિશે પણ અહીંયા વાત કરવામાં આવેલી છે. ભારતની અંદર આ સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી તો આ જે સંસ્થા છે એ ભારતની અંદર 12 ઓક્ટોબર 1993ના દિવસે સ્થાપવામાં આવી હતી. અને 2006 અને 2019 એમાં 2 અમેન્ડમેન્ટ પણ કરવામાં આવ્યા છે. એક અમેન્ડમેન્ટ 2006માં થયું હતું અને બીજું અમેન્ડમેન્ટ જે છે આ એકની અંદર 2019માં એટલે કે હાલમાં જ થયું છે. બીજું આ કયા પ્રિન્સિપલ ઉપરથી બનેલી છે તો એક પ્રિન્સિપલ યાદ રાખો, પેરિસ પ્રિન્સિપલ. તો પેરિસ પ્રિન્સિપલ ઉપરથી આ
બદલી છે કે જે હ્યુમન રાઇટ્સ વિશેનો પ્રિન્સિપલ રિઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું હતું 1991ની અંદર. ઓકે, અને એના ઉપરથી જ યુનાઇટેડ નેશન્સે શું કર્યું હતું, આ પેરિસ પ્રિન્સિપલ બન્યો. પેરિસ પ્રિન્સિપલ એટલે પેરિસના અંદર જે મિટિંગ થઈ, પ્રિન્સિપલ્સ એટલે એ વખતે જે મિટિંગ થઈ હોય, ઓકે, અને જે લોકોએ નક્કી કર્યું હોય, ઓકે, અને એને સહી કરવા માટે ખુલ્લું મૂક્યું હોય. જ્યારે સહી થઈ રહી એટલે કંઈ એના માટે કોઈ નીતિ બનાવવાનું નક્કી થતું હોય છે. તો એના માટે જે રિઝોલ્યુશન છે એ રિઝોલ્યુશન 48/134 બરાબર 1993માં અસ્તિત્વમાં આવ્યું હતું યુએન દ્વારા. અને એને અપનાવ્યા બાદ જ ભારતે 1993ની અંદર શું કર્યું છે, એક્ટ બનાવ્યો છે. ઓકે, હ્યુમન રાઇટ્સની અંદર શેનો સમાવેશ થાય છે? ઓકે, તો દરેક માનવને સિમ્પલી જીવન જીવવાનો સ્વતંત્ર, લિબર્ટીથી જીવવાનો, સ્વતંત્રતાથી જીવવાનો, ઓકે, પોતાની વાણીને અભિવ્યક્ત કરવાનો, આ દરેક હકો જે આપણને મળેલા છે, સ્વતંત્રતાના હકો, ઓકે, આ બધા સમાનતાના હકો, આ બધા હ્યુમન રાઇટ્સ હકો કહેવાય. એક માનવ તરીકે તમે આ પૃથ્વી પર જ્યારે જન્મ લો છો અને માનવ તરીકે તમને જે બી તમને જરૂરિયાત છે કે ભાઈ તમને જમવાનું મળવું જોઈએ, તમને પાણી મળવી જોઈએ, તમને હવા મળવી જોઈએ, ઓકે, તો આ બધી જ જે વસ્તુઓ છે એ બધી જ વસ્તુ, સન્માનથી જીવવાનો હક, ગરિમાપૂર્ણ જીવવાનો હક હોવો જોઈએ તમારા પાસે. તો આ બધો જ જે હકો છે, ઓકે, એ તમારા હ્યુમન રાઇટ્સની આવી શકે. બીજું હ્યુમન રાઇટ્સની વાત કરવામાં આવે તો દરેક વ્યક્તિનો હોય, ઇન ધ સેન્સ કોઈ ગુનેગાર છે એને પણ હ્યુમન રાઇટ્સનો હક મળતો હોય છે, કારણ કે માનવ છે, ભલે ગુનેગાર છે પરંતુ એ શું છે, માનવ છે, તો એને પણ હ્યુમન રાઇટ્સ વિશેના હકો મળતા હોય છે. તો અહીંયા લખેલું છે કે લાઈફની લિબર્ટીનો હક હોય, ઇક્વલિટીનો હોય, ડિગ્નિટી સાથે જીવન જીવવાનો હક હોય. ઓકે, તો આ બધી જ વસ્તુ જે છે એ આ હકની અંદર સમાવેશ થાય છે. પહેલાં વાત કરવામાં આવે છે કે ભાઈ આ એક્ટની અંદર 2019 પહેલાં જે એક્ટ હતો ને એની અંદર કેટલીક ખામીઓ હતી. એ ખામીઓને 2019માં સુધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શું શું ખામીઓ રહેલી હતી તો તમે જુઓ છો કે 2019ના એક્ટની 19ના પહેલાં શું હતું કે ભાઈ હ્યુમન રાઇટ કમિશન હોય એના જે ચેરમેન હોય એ હંમેશા CGI હોવા જોઈએ. શું હોવા જોઈએ? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોવા જોઈતા હતા. શું હોવા જોઈતા હતા? આપણે સુધાર જોઈશું એટલે આપણને આઈડિયા આવશે કે ભાઈ આમાં શું સુધાર કર્યો. પરંતુ પહેલાં શું હતું? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોવા જોઈતા હતા. ઓકે, બીજું, અને બાકીના જે મેમ્બર હોય એ સુપ્રીમ કોર્ટના જજ હોવા જોઈતા હતા. ઓકે, તો એ વાત કરવામાં આવી હતી. બીજી વાત કરવામાં આવી હતી કે એમાં એટલીસ્ટ એક વુમન મેમ્બર હોવું જોઈતું હતું. 3 મેમ્બરમાંથી કોણ? એક મેમ્બર વુમન હોવું જોઈતી હતી. ઓકે, અને આ બધું અત્યારે બદલાઈ ગયું છે. આપણે 17 એક્ટની અંદર શું ચેન્જીસ આવ્યા છે એ જોઈએ છે. ઓકે, તો આપણે ડાયરેક્ટ જોઈએ કે ભાઈ NHRC હોય બરોબર, એ શું ચેન્જીસ છે એ આપણે 19 એક્ટમાં જોઈએ. પ્રથમ તો આપણે જોઈએ કે ભાઈ એને નિમણૂક કરવી હોય હ્યુમન રાઇટ કમિશનની તો કયા કયા લોકો બેસે છે. તો પ્રીની અંદર આ ક્વેશ્ચન બનતો હોય છે, કોણ કોણ બેસે છે? તો પ્રાઇમ મિનિસ્ટર એઝ એ ચેરમેન બેસતા હોય છે. ઓકે, પ્રાઇમ મિનિસ્ટર એઝ એ ચેરમેન. કેટલા જણની બોડી નક્કી થતી હોય છે? 1, 2, 3, 4, 5 અને 6 પર્સન બોડી છે. કેટલા પર્સનની બોડી નક્કી કરે છે આ વસ્તુ? 6 પર્સનની બોડી આ ડિસાઇડ કરતી હોય છે. તો એમાં પ્રાઇમ મિનિસ્ટર ચેરમેન હોય છે. બીજું સ્પીકર ઓફ ધ હાઉસ ઓફ ધ પીપલ એટલે કે લોકસભાના સ્પીકર એના શું હોય છે? સભ્યો હોય છે. બીજું મિનિસ્ટર ઇન ચાર્જ ઓફ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે મિનિસ્ટ્રી ઓફ હોમ, ઓકે, ગૃહ વિભાગના જે મંત્રી હોય એ પણ એના શું હોય છે? સભ્યો હોય છે. બીજું લીડર ઓફ ઓપોઝિશન ઓફ ધ હાઉસ, ઓકે, લોકસભાના વિપક્ષના નેતા એ પણ એના સભ્યો હોય છે. લીડર ઓફ ધ ઓપોઝિટ કાઉન્સિલ ઓફ સ્ટેટ રાજ્યસભા ના વિપક્ષના નેતા એ પણ હોય છે. અને ડેપ્યુટી ચેરમેન ઓફ ધ કાઉન્સિલ ઓફ સ્ટેટ, અહીંયા જુઓ અધ્યક્ષ હતા લોકસભાના અધ્યક્ષ, પણ રાજ્યસભાના શું હશે? ઉપાધ્યક્ષ. કેમ? કારણ કે એના અધ્યક્ષ જે છે એ કોણ હશે? વાઇસ ચેરમેન હશે. શું હશે? વાઇસ પ્રિન્સિપલ, આપણા રાષ્ટ્રપતિ. ઓકે, વાઇસ પ્રેસિડેન્ટ હશે. કોણ હશે? વાઇસ પ્રેસિડેન્ટ. તો એ આના અંદર મેમ્બર હોતા નથી, પણ એના સિવાયના એમના જે ડેપ્યુટી ચેરમેન હોય એ મેમ્બર હોય છે. તો આ બોડી તમારે યાદ રાખવાની છે કે 6 લોકો ભેગા થઈ અને SHF ધારો કે જે આપણું છે નેશનલ હ્યુમન રાઇટ કમિશન એની નિમણૂક કરતા હોય છે. ઓકે, ધારો કે આપણે વાત કરીએ SHRC સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન, તો એના અંદર ચીફ મિનિસ્ટર
ઓકે, સ્પીકર ઓફ ધ લેજિસ્લેટિવ એસેમ્બલી, ઓકે, હોમ એના જે ગૃહના મંત્રી હોય એ, લીડર ઓફ ઓપોઝિશન હોય છે, ઓકે, અને જે લેજિસ્લેટિવ કાઉન્સિલ હોય તો એના ચેરમેન અને એના ઓપોઝિશન લીડર, તો આ બંને પણ એમાં અંદર આવતા હોય છે. પરંતુ એ ના હોય તો આ બાકીના લોકો નિમણૂક કરતા હોય છે, એટલે નિમણૂક માટેનું સજેશન આપતા હોય છે. ઓકે, હવે એમનું રેજિગ્નેશન જે હોય, ધારો કે કોઈ બી NHRC અથવા હ્યુમન રાઇટ કમિશન અથવા તો જે બી છે એને રેજિગ્નેશન કોણ આપતું હોય છે, તો રાઇટિંગમાં એ લોકો ગવર્નરને આપી શકે છે. સ્ટેટવાળા હોય તો ગવર્નરને, અને NHRC વાળા હોય તો રાઇટિંગમાં કોને આપતા હોય છે, આપણા રાષ્ટ્રપતિને આપતા હોય છે. જો એમને રિમૂવલ કરવાની પ્રોસિજર હોય, ઓકે, તો પ્રેસિડન્ટ એને મિસબિહેવિયર અને ઇનકેપેબિલિટીના બેઝ ઉપર જ રિમૂવ કરી શકે છે. ઓકે, તો મિસબિહેવિયર કર્યું હોય અથવા તો એમનામાં કાબિલિયત ના હોય તો જ તમે એમને રિમૂવ કરી શકો છો. તો જે રીતે સુપ્રીમ કોર્ટ, બરોબર, અને હાઈકોર્ટના જજીસને રિમૂવ કરવામાં આવે છે, એ જ પ્રોસિજરથી અહીંયા રિમૂવલ પ્રોસિજર થતી હોય છે. ઓકે, હવે જે મેઇન વસ્તુ છે આપણે જોવાની એ આ છે, ઓકે, અમેન્ડમેન્ટ. ઓકે, જે 2019ના અમેન્ડમેન્ટમાં શું આવ્યું, ઓકે, તો પહેલાં તો ચેરપર્સનની વાત કરવામાં આવી, તો શું કરવામાં આવ્યું હતું, હવે કોઈ પણ રિટાયર્ડ જજ, બરોબર, હોય SCનો તો એ એપોઇન્ટ થઈ શકે છે. પહેલાં કોણ હતું, CGI હોય તો એ જ તમે NHRCના હેડ તરીકે જોઈન થઈ શકતું હતું. પરંતુ હવે શું કરે છે, SCનો કોઈ પણ જજ પણ અહીંયા જોઈન થઈ શકે છે. બીજી વાત કરવામાં આવે છે કે પહેલાં 2 મેમ્બર હતા, એની જગ્યાએ હવે 3 મેમ્બર લેવામાં આવે છે, જે લોકોને જ્ઞાન હોય હ્યુમન રાઇટ્સ વિશેનું, અને એમાંથી એક મહિલા શું હોવી જોઈએ, ફરજિયાત હોવી જોઈએ. બીજું જો ડીમ્ડ મેમ્બર છે, બીજા 5 ડીમ્ડ મેમ્બર લેવામાં આવે છે. ઓકે, તો આ 5 ડીમ્ડ મેમ્બરની અંદર કોણ હોય છે, તો ચેરપર્સન ઓફ ધ નેશનલ કમિશન ફોર ધ બેકવર્ડ ક્લાસ હોય, ચેરપર્સન ઓફ ધ નેશનલ કમિશન ફોર ધ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, ઓકે, પછી ચીફ કમિશનર ઓફ પર્સન વિથ ડિસેબિલિટીઝ હોય. ઓકે, તો આમને પણ અહીંયા ઉમેરવામાં આવ્યા છે. ઓકે, તો આ 3 વસ્તુ નવા ઉમેરવામાં આવ્યા, 1, આ 2 અને 3. એના પહેલાં કોણ હતા, તો અહીંયા જે ચેરપર્સન ઓફ માઇનોરિટીઝ, ઓકે, ચેરપર્સન ઓફ SC/ST, ઓકે, અને ચેરપર્સન ઓફ વુમન. ઓકે, તો આ બધા જે હતા એમાં આ બધા વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજું રિડક્શન ઇન ટેન્યોર. રિડક્શન ઇન ટેન્યોર પહેલાં શું હતું, 5 વર્ષનું ટેન્યોર મળતું હતું. ઓકે, હવે ટેન્યોર ઘટાડીને કેટલો કરી દેવામાં આવ્યો છે, 3 વર્ષનો કરી દેવામાં આવ્યો છે. અને સાથે સાથે પહેલાં રીએપોઇન્ટમેન્ટ, એટલે કે ફરીથી એપોઇન્ટમેન્ટ થઈ શકતી ન હતી, જે હવે ફરીથી શું થઈ શકે છે, એપોઇન્ટમેન્ટ થઈ શકે છે. એવી નીતિ પણ અહીંયા લાવવામાં આવી છે. સેમ વસ્તુ SHRC માટે કરવામાં આવી, સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન વિશે, કે ત્યાં પહેલાં શું હતું કે જે ભાઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હોય એ જ બની શકતા હતા, પરંતુ હવે કોઈ પણ રિટાયર્ડ જજ બની શકે છે. ઓકે, બીજી વાત કરવામાં આવે કે ભાઈ જે યુટીઝ છે, બરોબર, એના અંદર SHRC કેવી રીતે કામ કરશે, તો ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ મે કન્ફેર અપોન ધ સ્ટેટ કમિશન the function related to the human right being discharged of the union territories other than the union territories of Delhi, Jammu and Ladakh. દિલ્હી, જમ્મુ એન્ડ લદ્દાખમાં કોણ જોવે છે, નેશનલ હ્યુમન રાઇટ કમિશન જોવે છે. અને બાકીની જે યુટીઝ છે એમાં ગવર્મેન્ટ નક્કી કરી શકે છે કે એમને નજીકની, ધારો કે દીવ દમણ ગોવા છે, ઓકે, તો દીવ દમણ માટે કઈ જોશે NHRC, તો દીવ દમણ માટે જોવા માટે SHRC જોશે મહારાષ્ટ્રની. ઓકે, સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન જે મહારાષ્ટ્રનું છે એ એને જોશે. એ રીતે ધારો કે ચંદીગઢ છે તો ચંદીગઢ માટે પંજાબનું જોશે, બરોબર. તો આવું જે નિયમ છે એ બનાવી શકે છે. અને જે દિલ્હી, જમ્મુ અને કાશ્મીર છે અને લદ્દાખ છે એના માટે NHRCના અંદર જ આ આવશે, એવી વાત અહીંયા કરવામાં આવેલી છે. બીજું, આ જે કમિશન છે એ શું કાર્ય કરી શકે છે, જે નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે તો એ ઇન્ક્વાયરી કરી શકે છે. ઓકે, ઇટ્સ ઓન ઇનિશિયેટિવ ઓન ધ પિટિશન ઓફ પ્રેઝન્ટ ટુ પે વિક્ટીમ ઓર એની પર્સન ઓન હિઝ બિહાફ ટુ ધ કમ્પ્લેન્ટ. એટલે કે કોઈ બી વિક્ટીમ હોય એ પોતે બી કમ્પ્લેન કરી શકે છે, અથવા તો એના બિહાફમાં કોઈ વ્યક્તિ કમ્પ્લેન કરે છે, એના ધારો કે હ્યુમન રાઇટ્સનો ભંગ થયો હોય તો એના ઉપર પ્રોસિજર કરી શકે છે. એમને જ્યાં પણ એવું લાગે કે ભાઈ મોટા પ્રમાણમાં હ્યુમન રાઇટનું શું થયું છે, હનન થયું છે, માનવ હકોનું હનન થયું છે, ત્યાં જોઈ શકે છે. બીજી વાત કરે છે કે ભાઈ કોઈ પબ્લિક સર્વન્ટ દ્વારા પણ લોકોનું ગરિમાપૂર્વક જીવન જીવવાનો હક અથવા તો જે માનવ હકો છે એને તોડવામાં આવે છે, તો ત્યાં પણ એનો પ્રયોગ કરી શકે છે. બીજું શું થશે, કોઈ ઇન્ટરવન્સ પ્રોસિજર, ઓકે, એની ધારો કે કોઈ જગ્યાએ કોર્ટ આગળ કોઈ કેસ પેન્ડિંગ હોય હ્યુમન રાઇટ્સ રિલેટેડ,
તો એની અંતર્ગત પણ જઈ અને એ લોકો શું કરી શકે છે, ચેકિંગ કરી શકે છે. ઓકે, બીજું શું કરી શકે છે કે ભાઈ કોઈ બી જેલની મુલાકાત કરી શકે છે. ઓકે, માનો કે કોઈ પણ જેલની અંદર કેદીઓ હોય અને એ કેદીઓ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ્સ થતા હોય તો ત્યાં આગળ મુલાકાત પણ કરી શકે છે. બીજું શું કરે છે, કોન્સ્ટિટ્યુશનની અંદર જે પણ લોકોને આપેલા છે કે ભાઈ સ્વતંત્રતા, સમાનતા અને હકો, એનું ક્યાંય પણ ભંગ થતો લાગતો હોય તો એના માટે પણ તપાસ કરી શકે છે. ઓકે, ટેરરિઝમ એક્ટના નામે લોકોને જે તે પકડવામાં આવે છે, સિડિશન એક્ટની અંદર પકડવામાં આવે છે, એ બધાની જાંચ પણ અહીંયા કરી શકે છે. બરોબર. બીજું કોઈ ઇન્ટરનેશનલ ટ્રીટી હોય, ધારો કે હ્યુમન રાઇટ્સ રિલેટેડ કોઈ ટ્રીટી બની તો એને અહીંયા લાગુ કરાવવાનું કામ, લોકોમાં એના વિશે અવેરનેસ લાવવાનું કામ. ઓકે, તો આ બધું કામ પણ અહીંયા હ્યુમન રાઇટ્સ રિલેટેડ જે ડિવિઝન્સ છે એ કરતા હોય છે, લોકોમાં એની લિટરસી લાવવાનો પણ પ્રયત્ન કરે છે. ઓકે, સાથે સાથે બીજા જે NGOs છે, ઓકે, એમને પણ સપોર્ટ કરે છે કે તમે હ્યુમન રાઇટ રિલેટેડ પ્રોગ્રામની અંદર કાર્ય કરો. અને બીજું કે બીજા કોઈ પણ ફંક્શન, જે બી ફંક્શન્સ હ્યુમન રાઇટ રિલેટેડ આવતા હોય, દરેક ફંક્શન માટે કાર્ય કરવાનું કામ NHRC અને SHRC પોતાના ક્ષેત્રોની અંદર કરતા હોય છે. પરંતુ તમે જુઓ છો કે NHRC અને SHRCમાં કેટલાક ઇસ્યુ પણ રહેલા છે. શું ઇસ્યુ રહેલા છે? કોમન ઇસ્યુઝ છે દરેક કોઈ બી સરકારી બોડીના. એક તો ફંડિંગનો પ્રોબ્લેમ હશે. ઓકે, બીજું શું હશે, એમની વેકેન્સીઝ નહીં હોય, એટલે કે નોટ ફિલિંગ ઓફ વેકેન્સીઝ. તો બધી વેકેન્સીઝ ફૂલ્લી ફિલઅપ થયેલી નથી. ઓકે, બીજું એમના પાસે લિમિટેડ રિસોર્સિસ છે ના, એમને ઓફિસ હોય છે, સારી પ્રમાણે ઓફિસ આપવામાં આવે છે, માણસો આપવામાં આવે છે. ઓકે, ગાડી, પેટ્રોલ માટે, ખર્ચા માટે જરૂરી ફંડનું પણ એ લોકોને પ્રોબ્લેમ હોય છે. બીજું એ સેલ્ફ મોટિવેટેડલી કામ નથી કરતા. ઓકે, ઘણી જગ્યાએ એ લોકો શું કરે છે કે ભાઈ જાતે મેન પાવર ઓછો હોવાના કારણે બધી જગ્યાએ પહોંચી શકતા નથી. બીજું એડવાઇઝરી નેચર, એ લોકો જે પણ સલાહ આપે છે એ ખાલી ભલામણો હોય છે. શું હોય છે? ભલામણો હોય છે. બીજું મેમ્બર જે લેવામાં આવે છે, ઓકે, એમને પોતાનું કામનું બર્ડન હોય છે. માનો કે ચેરમેન ઓફ બેકવર્ડ ક્લાસીસ, હવે એ પોતાના કાર્યમાં જ ઉલઝેલા હોય છે તો અહીંયા પોતે ભાગ આપી શકતા નથી. સાથે સાથે હ્યુમન રાઇટ વિશે નોલેજવાળા ઘણા ઓછા લોકો હોય છે કે જેમને હ્યુમન રાઇટ્સના વિવિધ ટોપિક્સ વિશેનું નોલેજ હોય છે. ઓકે, અને લોકો આને શું કરે છે, પોસ્ટ જોબ સમજે છે કે ભાઈ ઓકે, શાંતિથી બાજુમાં સાઈડ જોબ કરવી છે, રિટાયર થઈ ગયા છે અને જોબ કરવી છે તો એ રીતની આ જોબ છે તો એ કરવું જોઈએ. તો એના રિલેટેડ પણ અહીંયા પ્રોબ્લેમ જોવા મળે છે. તો આ બધા પ્રોબ્લેમ્સ તમે અહીંયા લખી શકો છો. સજેશન્સમાં તમે શું લખી શકો છો કે એને ડિસિઝન જે છે NHRCના એને મસ્ટ બી બાઇન્ડિંગ હોવા જોઈએ. પણ આપણે જોઈએ છે કોઈ પણ આ રીતની સંસ્થા હોય એના આપણા ત્યાં શક્ય નથી કે એના જે બી મતલબ સજેશન્સ હોય એને તમે બાઇન્ડિંગ બનાવો, નહીં તો મોટો ઇસ્યુ થાય. પરંતુ અહીંયા એને બાઇન્ડિંગ બનાવવાની વાત કરવામાં આવી છે. બીજું, એને ક્વાસી જ્યુડિશિયલ નેચરમાં કન્વર્ટ કરવું જોઈએ. ઓકે, એને સિવિલ કોર્ટની ક્ષમતા આપવી જોઈએ. ઓકે, અને સુઓ મોટો કાર્ય કરી શકે એ માટેની શક્તિ એ લોકોને આપવી જોઈએ. ઓકે, એ લોકો એને કોન્સ્ટિટ્યુશનલ બોડી, જે ધારો કે તમે સમજો કે ભાઈ કાનૂની બોડી છે, સ્ટેટ્યુટરી બોડી, તો તમારે વાત કરી લેવાની કે ભાઈ એને કોન્સ્ટિટ્યુશનલ બોડીમાં કન્વર્ટ કરવી જોઈએ. ઓકે, એના કમ્પોઝિશનમાં ચેન્જીસ કરવું જોઈએ. એમાં સિવિલ સોસાયટીના મેમ્બર્સને પણ ઉમેરવા જોઈએ. આ પણ એક સારી મુદ્દો છે કે ભાઈ એમાં સિવિલ સોસાયટીના મેમ્બરને પણ ઉમેરવા જોઈએ. તો આ રીતે તમે એના કાર્યમાં ફેરફાર કરો છો તો NHRC બહુ સારું કાર્ય કરી શકશે, અથવા તો સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન બહુ સારું કાર્ય કરી શકશે પોતાના ફિલ્ડની અંદર. બીજું જોવામાં આવે છે કે એને આઇવરી ટૂથ એટલે કે હાથીદાંત જેવું જ કામ કર્યું છે. ઓકે, મોટાભાગના જે સુધાર આવ્યા છે મીડિયા દ્વારા ઉઠાવ્યા બાદ જ આવ્યા છે. ઓકે, એમને જે એને મોટું કોઈ કામ કર્યો હોય બહુ ઓછા મુદ્દા છે, પણ હા, જે જેલ રિફોર્મ આવ્યા છે એમાં હ્યુમન રાઇટ કમિશનનો બહુ મોટો ભાગ રહેલો છે. બાકી તો ઘણી જગ્યાએ હ્યુમન રાઇટ્સના નામે એ લોકો શું કરતા હોય છે, ઓકે, આતંકવાદીઓને છોડાવવાની વાત અથવા બીજી એ રીતના પ્રોબ્લેમ્સ એમાં જોવા મળતા હોય છે. તો ઘણીવાર નેગેટિવિટી ફેલાવવા માટે પણ હ્યુમન રાઇટ કમિશન કાર્ય કરતું જોવામાં આવ્યું છે. તો આ રીતે આપણે આ ડિસ્કશનને અહીંયા એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર આવતીકાલે આપણે ફરીથી આગળના ટોપિક માટે મળીશું. થેન્ક યુ સો મચ.